નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બેન્કિંગ અવેરનેસ કન્સેપ્ટ સિરીઝ અંતર્ગત આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ અને બે વસ્તુ સમજવાની છે આજે, જે વારંવાર તમને બેન્કિંગ પરીક્ષાઓમાં શબ્દોનો ઉપયોગ થતા હોય. એક છે NDTL છે અને એક છે CRR. ઘણી વખત વિદ્યાર્થીઓને એવા મનમાં કન્ફ્યુઝન હોય છે કે શું નામ છે. NDTL નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ અને CRR કેશ રિઝર્વ રેશિયો. તો શું છે આ વસ્તુ, કેવી રીતના કામ કરે છે, આ બધી જ વસ્તુઓ વિશે આપણે જાણીએ અને સમજીએ આજનો ટોપિક. એની પહેલા આપણે વાત કરીએ. ઓકે, વેબ સંકુલ દ્વારા તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ RRB ક્લર્ક એન્ડ PO માટે સ્પેશિયલ લાઈવ બેચ શરૂ કરવામાં આવે. તમારાથી જે કોઈ પણ વિદ્યાર્થીઓ આવનારી RRB ટાર્ગેટ કરી રહ્યા છે તેમના માટે આ કોર્સમાં જોડાવા માટેની સુવર્ણ તક છે. બેચની વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ 180+ અવર્સના તમને લાઈવ લેક્ચર્સ મળવાના છે. લેક્ચરની PDF મળવાની છે. ચેપ્ટર વાઇઝ તમને 100 જેટલા MCQ પ્રેક્ટિસ કરવા માટે મળવાના છે. આ સિવાય શું છે કે ભાઈ પ્રેક્ટિસ શીટ્સ મળશે, મોક ટેસ્ટ મળશે, વિષયો ક્યાં ક્યાં, ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, કરંટ અફેર અને બેન્કિંગ અવેરનેસ. આ જે કંઈ પણ તમારે અભ્યાસક્રમ છે, સંપૂર્ણ અભ્યાસક્રમ અહીંયા તમને ભણાવવામાં આવશે. લાઈવ ડાઉટ સોલ્વિંગ કરવામાં આવશે અને ખૂબ એટલે ખૂબ સરસ રીતે પાયાથી પ્રો સુધીની તૈયારી થઈ જશે. ઓકે, તો જો તમારે આમાં જોડાવવું હોય તો હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર તમે ફક્ત 4,999 રૂપિયામાં જોડાઈ શકો છો અને આપણા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે અને લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. ઓકે, અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છે અથવા તો 2-3 વર્ષથી આ ફિલ્ડમાં છે અને એમને ફક્ત પ્રેક્ટિસ કરવી છે, પોતાની તૈયારીને શાર્પ કરવી છે, તેમના માટે બિગિનર ટુ બેન્કર જે રેકોર્ડેડ ફોર્મમાં આપણે કોર્સ લોન્ચ કરેલ છે. એમાં પણ એવું જ છે, તમને સંપૂર્ણ શું છે કે ભાઈ સિલેબસ ભણાવવામાં આવેલો છે, પ્રેક્ટિસ પ્રશ્નો આપવામાં આવેલ છે, ટેસ્ટ આપવામાં આવેલા છે અને જે કંઈ પણ છે મેથ્સ, રિઝનિંગ, અંગ્રેજી અને બેન્કિંગ અવેરનેસ, ખાસ કે એવા વિષયો કે તમને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઉપયોગી થાય છે, તેની સંપૂર્ણ તૈયારી આમાં થઈ શકે. ઓકે, બિગિનર ટુ બેન્કર જે અલગ અલગ તમે સમયગાળા માટે ખરીદી શકો છો. 6 મહિના માટે 1,999 અને 12 મહિના માટે 2,999 ખરીદી શકો. ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો એ સંદર્ભે છેલ્લા 2 દિવસ બાકી છે. તો આ બેચમાં તમારે જોડવું હોય તો ભાઈ વહેલી તકે જોડાઈ જાઓ અને તમારી તૈયારીને એક નવો ઓપ. આપણે ટોપિક પર જઈએ અને ચર્ચા કરીએ શું છે NDTL. તો કે જો NDTL સમજો ને એની પહેલા તમને ખબર પડવી જોઈએ કે કોઈ પણ બેંક હોય ને, બેંક એને બે વસ્તુ હોય. એક શું છે, એક લાયબિલિટી છે. ઓકે, અને બીજું શું છે, બીજું છે એસેટ્સ છે. ઓકે, તમે અગાઉ આપણો NPA વાળો લેક્ચર જોયો છે, એમાં ખબર છે કે ભાઈ એસેટ્સ શું, તો કે ભાઈ બેંક દ્વારા આપવામાં આવતી લોન. તમે લોકો બેંકમાં જે પૈસા જમા કરાવો છો, બરોબર, સેવિંગ એકાઉન્ટમાં કરાવો, કરંટ એકાઉન્ટમાં કરાવો, ફિક્સ ડિપોઝિટ કરાવો, તો એ શું છે, એ પૈસા બેંક અન્ય લોકોને જેને જરૂરિયાત છે એને લોન સ્વરૂપે આપશે અને તમને વળતું વ્યાજ દર છે એનાથી વધારે વ્યાજ પર આ લોન આપવામાં આવશે. એટલે જે વસ્તુમાંથી બેંકને કમાણી થાય છે એ વસ્તુ બેંકની એસેટ્સ છે, જેને જે વસ્તુ બેંકે પાછી આપવાની છે. બરોબર છે. તો લાયબિલિટી શું છે કે ભાઈ લાયબિલિટી એટલે કે ભાઈ ડિપોઝિટ્સ. બરોબર ને, ગ્રાહકો દ્વારા જે કંઈ પણ બેંકમાં નાણાં જમા કરાવવામાં આવે છે, થાપણો મૂકવામાં આવે છે, બરોબર, પછી ચાલુ ખાતા હોય, બચત ખાતા હોય કે પછી ફિક્સ્ડ ડિપોઝિટ હોય, બરોબર, ટર્મ ડિપોઝિટ જેને આપણે કહીએ, તો એ તમામ જે કંઈ પણ થાપણોના રૂપિયા છે એ શું કહેવાય, લાયબિલિટીઝ કહેવાય છે. ઓકે, તો એ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ NDTL નો મતલબ શું છે કે ભાઈ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. તમે લોકો સમજાજો કે ભાઈ ડિમાન્ડ અને ટર્મ ડિપોઝિટ આવે. એકાઉન્ટ તમે જોવો તો ભાઈ ડિમાન્ડ ડિપોઝિટ, બચત ખાતું છે, ચાલુ ખાતું છે, શું છે તમારા ડિમાન્ડ ડિપોઝિટ છે. અને ટાઈમ લાયબિલિટી, ટાઈમ ડિપોઝિટ શું છે તો કે ફિક્સ ડિપોઝિટ છે, રિકરિંગ ડિપોઝિટ છે, એ શું છે, ટાઈમ લાયબિલિટી છે. ઓકે, ટૂંકમાં સંપૂર્ણ જે કંઈ પણ ડિપોઝિટ્સનો જથ્થો બેંક પાસે હોય એ શું કહેવાય છે, NDTL કહેવાય છે. ઓકે, NDTL એટલે કોમર્શિયલ બેંકો પાસે રહેલા તમામ જમા. ઓકે, તમામ જમા ઉપરની જવાબદારી. ઓકે, શું છે, કારણ કે અહીંયા તમે જુઓ કે ભાઈ જે પૈસા બેંકને થાપણ તરીકે આપવામાં આવે છે એ પાછા આપવા માટે બેંક બંધાયેલ છે. ઓકે, તો એટલા માટે એની ઉપર જવાબદારી બને છે અને લાયબિલિટીઝ બને છે. બીજી બેંકોમાં કરેલા ડિપોઝિટ્સ ઘટાડવામાં આવે છે. ઓકે, NDTL ના ઘટક. તો હવે આપણે જોઈએ કે ભાઈ શું છે. પહેલા તમને એ ખ્યાલ આવી કે ભાઈ NDTL એટલે શું, કે ચાલુ ખાતું, બચત ખાતું, બરોબર છે, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ. આવી રીતના 4 પ્રકારની થાપણો જે કંઈ પણ જમા લોકો દ્વારા કરવામાં આવે
એ કુલ થાપણોનું જે અમાઉન્ટ છે એને શું કહેવાય? NDTL કહેવાય, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ. ઓકે, એ વસ્તુ તમને અહીંયાથી ક્લિયર થઈ જાય. જો કઈ વસ્તુઓ NDTL માં આવશે તો ડિમાન્ડ લાયબિલિટીઝમાં શું આવશે ભાઈ? કરંટ ડિપોઝિટ આવશે, ડિમાન્ડ ડિપોઝિટ આવશે, સેવિંગ ડિપોઝિટ આવશે, સમય મર્યાદા પૂરા થયેલ ફિક્સ ડિપોઝિટ આવશે. તો અહીંયા તમારે શું છે કે ભાઈ જો આ જે ડિપોઝિટ છે આ બધી શું કહેવાય? તો કે આ કહેવાય છે ડિમાન્ડ ડિપોઝિટ, મતલબ કે ભાઈ ડિમાન્ડ લાયબિલિટીઝ. ઓકે, કે જ્યારે પણ ડિમાન્ડ કરવામાં આવે જે થાપણદારો દ્વારા એમને ત્યારે પાછા આપવા માટે પૈસા બેંક બંધાય છે. ઓકે, તો કરંટ ડિપોઝિટ એટલે કે ચાલુ ખાતું, બચત ખાતું, પછી ડિમાન્ડ ડ્રાફ્ટ. ઓકે, અને સમય મર્યાદા જે FD પૂરી થઈ ગયેલ છે અને જે તમારા પૈસા છે તમે ક્યારે પણ ઉપાડી શકો છો, વિડ્રો કરી શકો છો, તે શું કહેવાય છે? ડિમાન્ડ ડિપોઝિટ્સ કહેવાય છે. ઓકે, એવી જ રીતના અહીંયા છે ટાઈમ લાયબિલિટીઝ, એટલે કે ભાઈ ટર્મ ડિપોઝિટ્સ, જેને આપણે બીજા ભાષામાં કહીએ શું છે? તો કે ફિક્સ ડિપોઝિટ, મુદતી થાપણો. બરોબર, આના માટે બીજો ગુજરાતીમાં શબ્દ શું વપરાય? મુદતી થાપણો. તો મુદતી થાપણો છે ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, સેવિંગ ડિપોઝિટનો ટાઈમ ભાગ અને સ્ટાફ સિક્યુરિટી ડિપોઝિટ. આ જે પૈસાઓ છે શું કહેવાય? કે આને ટર્મ લાયબિલિટીઝ કહેવાય. ઓકે, ટાઈમ લાયબિલિટીઝ કહો અથવા ટર્મ લાયબિલિટીઝ કહો. તો અહીંયા તમને NDTL ખબર પડી ગઈ. અને જો આપણે સૂત્ર લખવું હોય તો NDTL બરાબર ડિમાન્ડ લાયબિલિટીઝ પ્લસ ટાઈમ લાયબિલિટીઝ. ઓકે, પ્લસ અધર ડિપોઝિટ્સ માઇનસ ઇન્ટરબેંક ડિપોઝિટ્સ. ઓકે, ઇન્ટરબેંક ડિપોઝિટ છે એટલે કે બેંકની જે આંતરિક ડિપોઝિટ છે પોતાના દ્વારા જે એમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલા છે એ પૈસા ગણાશે નહીં. ઓકે, લોકો દ્વારા, સ્ટાફ દ્વારા જે કાંઈ પણ પૈસા બેંકમાં જમા કરવામાં આવેલા છે એ બેંકના શું છે કે ભાઈ NDTL માં ગણાશે. ઓકે, તો એક આ કન્સેપ્ટ થઈ ગયો. એટલે NDTL છે કોઈ પણ બેંકનું શું છે? તો NDTL એ કોઈ પણ બેંકની જવાબદારી છે, લાયબિલિટી છે. ઓકે, NDTL એ એસેટ નથી, એ શું છે? જવાબદારી છે. નેક્સ્ટ જોઈએ આપણે CRR, કેશ રિઝર્વ રેશિયો. જો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ દરેક બેંકો છે ને હંમેશા એ જ પ્રયત્ન કરતી હોય કે મેક્સિમમ એમના દ્વારા લોન આપવામાં આવે, કારણ કે વધારે લોન આપવામાં આવશે તો વધારે એના ઉપર ઇન્ટરેસ્ટ કમાઈ શકશે અને બેંકો શું છે કે ભાઈ સક્ષમ બનશે, બેંકને કમાણી થશે. કોઈ પણ વ્યાપારિક બેંક હોય એનો ઉદ્દેશ્ય શું હોય? મહત્તમ પ્રમાણમાં ધિરાણ આપવું. હવે કેવું છે કે ભાઈ પોતાનું 100% ધિરાણ આપી દે તો પછી કેવું થાય કે ભાઈ જે થાપણદારો છે એના નાણાં ઘણીવાર જોખમમાં મુકાય. કોઈ વ્યક્તિ, કોઈ વેપારી એટલા બધા મોટા હોય કે ભાઈ લોન લઈ લે અને પછી ટાઈમસર પાછી ન આપે તો શું થાય કે ભાઈ સામે બેંકને જોખમમાં મુકાય છે, બેંકની સ્થિરતા પર સવાલ આવે, બેંકની વિશ્વસનીયતા ઉપર સવાલ આવે. અને કોઈ પણ એક બેંકમાં આવું થાય ને, માનો કે કોઈ પણ જાણીતી એક બેંકમાં એવું થયું કે ભાઈ થાપણદારોના નાણાં ચૂકવવામાં બેંક અસફળ રહી તો એના પરિણામે એવું થાય છે કે ભાઈ બેન્કિંગ સેક્ટરમાં ખૂબ અવિશ્વાસની ભાવના થઈ જાય અને બીજી બેંકોને પણ એની અસર થાય. અને અલ્ટિમેટલી માનો કે ભાઈ બેંક પાસે લોકો પૈસા મૂકશે નહીં તો પછી બેંકો ઉદ્યોગોને પૈસા ક્યાંથી આપશે? ધિરાણ ક્યાંથી આપશે? એટલે તકલીફ એવી થાય કે જ્યારે પણ આવી ક્રેડિબિલિટી જળવાઈ રહેવી પડે. ઓકે, જે કાંઈ પણ થાપણદારોનો ટ્રસ્ટ છે બેંક ઉપર એ જળવાઈ રહેવો પડે. એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની તમામ કોમર્શિયલ બેંકોને કીધું છે, જે કોઈ પણ બેંકો લોન આપવાનું કામ કરે છે એમને કીધેલું છે કે તમારે તમારા કુલ અનામતના કુલ જે ભંડોળ હોય એના 4% રિઝર્વ બેંક પાસે રોકડ સ્વરૂપમાં રાખવાના થશે. ઓકે, અને એને જ શું નામ આપવામાં આવ્યું? એને જ નામ આપવાનું કેશ રિઝર્વ રેશિયો. ઓકે, શું કહેવાય છે? કેશ રિઝર્વ રેશિયો. હાલ કેટલું છે? 4%. બરોબર, 3 થી 4% જનરલી હોય છે. વચ્ચે હમણાં ઘટાડવામાં આવ્યું 3% કરવામાં આવ્યું. આ કરંટનો આંકડો છે, આંકડો ડઝન્ટ મેટર, પણ આ શું છે એ આપણે સમજવાનું. કોઈ પણ કોમર્શિયલ બેંક હોય, તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી એમ કે સાહેબ મારા બેંક શરૂ કરવી છે તો બેંક તરત કહેશે કે તમારી કુલ જે થાપણો છે એના 4% તમારે અમારી પાસે રાખવા પડશે રોકડ સ્વરૂપે. શું કામ? કે કટોકટીની પરિસ્થિતિમાં હોય એને સ્ટ્રેસ પીરિયડ કહેવાય. બરોબર, બેંકમાં કટોકટીની સ્થિતિ હોય એને શું કહેવાય? સ્ટ્રેસ પીરિયડ. ઓકે, તો આવા સ્ટ્રેસ પીરિયડમાં એટલે કે ભાઈ બેંકમાં કોઈ પણ ડિપોઝિટ્સ આવતી ન હોય ને બેંકમાંથી કન્ટિન્યુઅસ વિડ્રોલ થતું હોય તો આવા સમયગાળામાં જો કોઈ પણ ડિપોઝિટર્સને નાણાંની જરૂર પડે છે તો બેંક એને ના ન કહે અને પોતાના જમા કરાવેલા નાણાં એટલે કે ભાઈ વ્યક્તિ દ્વારા જે નાણાં બેંકમાં જમા કરવામાં આવેલા છે એ બેંક આપવા માટે સક્ષમ રહે. એટલા માટે રિઝર્વ બેંક દ્વારા પોતાના કુલ જે કાંઈ પણ ભંડોળ હોય એના 4% રાખવામાં આવે છે પોતાની પાસે રોકડ સ્વરૂપમાં.
ઓકે, અને એને શું કહેવાય છે? એને જ કહેવાય છે CRR. કોમર્શિયલ બેંકોને તેની NDTL નો ન્યૂનતમ, બરોબર, આપણે આગળ NDTL જોયું, એના મિનિમમ ટકા રિઝર્વ રાખવાનું બેંક ઓફ ઇન્ડિયા, બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવા જરૂર પડે. કેવી રીતે? તો કે કેશ સ્વરૂપે હોય. ઓકે, તેને જ CRR કહેવાય. અને આ જે તમે પૈસા જમા રાખો છો એની ઉપર વ્યાજ મળતું નથી. એ શું છે? એ RBI ની લાયબિલિટી છે. ઓકે, CRR છે શું છે? RBI છે એની લાયબિલિટી છે. અને આ જ CRR છે એ કોમર્શિયલ બેંકોની શું છે? આની એસેટ્સ કહેવાય. તમને મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ CRR છે એ કોમર્શિયલ બેંકોનું શું કહેવાય? તે કોમર્શિયલ બેંકોની એસેટ કહેવાય, કારણ કે એ જ્યારે ત્યારે એ નાણાં પાછા મળવાના છે કોમર્શિયલ બેંકો. ઓકે, એના પર વ્યાજ નથી મળવાનું, પરંતુ એ નાણાં પાછા મળવાના, અને એ નાણાં આપવા માટે RBI બંધાયેલ છે. RBI ની જવાબદારી બને છે કે કોઈ પણ કોમર્શિયલ બેંકે જે CRR માટે રૂપિયા આપેલા છે એ પાછા આપવા માટે RBI બંધાવેલ છે. ઓકે, તો એ RBI ની જવાબદારી છે અને કોમર્શિયલ બેંકોની એસેટ્સ છે. નેક્સ્ટ જોઈએ, CRR એ RBI દ્વારા મોનેટરી પોલિસી ટૂલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. તમે લોકો નાણાકીય નીતિ ભણી ગયા તો તમને ખ્યાલ હશે કે ભાઈ મોનેટરી પોલિસી ટૂલ, બરોબર ને, બે પ્રકારના સાધનો આવે, ક્વોલિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. તો CRR એ શું છે ભાઈ? ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે માત્રાત્મક સાધન છે, બરોબર. આંકડાકીય ફેરફારો કરવામાં આવે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, MSF છે, એને ક્વોન્ટિટેટિવ શું કહેવાય? ટૂલ્સ કહેવાય. ઓકે, તો એ વસ્તુ છે. અહીંયા CRR વધારવાથી શું થાય? હવે કેવું છે, જો માનો કે ભાઈ મારી પાસે 100 રૂપિયા છે. ઓકે, તો હું કેટલા રૂપિયા સુધીની લોન આપી શકીશ? 100 રૂપિયાની. પરંતુ RBI એમ કહે છે કે ભાઈ આમાંથી 4 રૂપિયા તમારે મને આપવાના છે, કોને? RBI ને. તો હવે હું કેટલા રૂપિયા સુધીની લોન આપી શકીશ? 96 રૂપિયા સુધીની આપી શકીશ. ઓકે, તો આ 4% શું છે? આ CRR છે. ઓકે, હવે એવું કરવામાં આવે રિઝર્વ બેંક દ્વારા કે આ CRR નું પ્રમાણ વધારવામાં આવે. તો શું છે કે ભાઈ કોઈ પણ બેંકોની લોન આપવાની ક્ષમતા ઘટશે, અને CRR ઘટાડવામાં આવે એટલે કે ભાઈ 4% માંથી 2% કરવામાં આવે, તો અહીંયા 96 ના 98% થઈ જાય. તો એનાથી શું થશે કે ભાઈ એનાથી લોન આપવાની ક્ષમતા વધશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. ક્યારે આનો ઉપયોગ થાય? કે ભાઈ દેશમાં નાણાકીય નીતિ અમલમાં લાવવા માટે, દેશના અર્થતંત્રમાં નાણાંનો ફ્લો કેવો છે એ તપાસવા માટે, એમાં ફેરફાર કરવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. ઓકે, બેંકો માટે RBI પાસે જમા કરાવેલ CRR પર કોઈ વ્યાજ મળતું નથી. ખાસ યાદ રાખવાનું છે. બેંકો દ્વારા જે કાંઈ પણ CRR તરીકે રોકડ રકમ રિઝર્વ બેંકને જમા કરવામાં આવે છે એની ઉપર વ્યાજ મળતું નથી. ઓકે, જે RRR માટે અલગથી આપવામાં આવે, બરોબર ને, રિવર્સ રેપો રેટની જે આપણે વાત આવે છે, એના અંતર્ગત જે કાંઈ પણ કોમર્શિયલ બેંકો RBI ને નાણાં આપે છે એની ઉપર વ્યાજ મળે છે, પરંતુ CRR તરીકે જે નાણું હોય એની ઉપર વ્યાજ મળતું નથી. ઓકે, તો RBI માટે CRR બેંકોની જમા રકમ હોવાથી એ શું બને છે? જવાબદારી બને છે, લાયબિલિટીઝ બને છે. આપણે આગળ જોઈ ગયા. અને બીજું આપણે કે ભાઈ બેંકની NDTL કેટલી? માનો કે 100 કરોડ રૂપિયા છે, તો CRR 4% હોય તો RBI પાસે રાખવું પડશે કેટલું ભાઈ? 4%, એટલે કે ભાઈ 100 કરોડમાંથી 4 કરોડ રૂપિયા કોઈ પણ બેંકે કોને? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જમા કરાવવા પડશે. અને બાકીના જે 96 કરોડ રૂપિયા મળશે એમાંથી બેંક છે એ આયોજન કરી શકશે. એના અલગ હોય. પછી SLR આવે છે. ઓકે, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. એમાં કેવું હોય કે ભાઈ એમાં તમારે અનામત રાખવું પડે 18%. ઓકે, એ કેવી રીતના રાખવું પડે? તો કે અલગ અલગ હોય, બરોબર છે. ગોલ્ડ હોય, ઓકે, કેશ હોય, T-bills હોય. એટલે આ જે 18% છે ને એમાં તમે સોનું રાખી શકો, રોકડ રકમ રાખી શકો, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખી શકો. એવી રીતના તમારા કુલ જમાના, કુલ NDTL ના 18% તમારે SLR રાખવાનો આવે. આ જે અનામત ભંડોળ હોય ને કોઈ પણ બેંકોએ પોતાની પાસે રાખવાનું હોય, પોતાની જે મુખ્ય બેંક હોય ત્યાં રાખવાનું હોય. આ બેંકોએ RBI ને નથી આપવાનું, પરંતુ રાખવું પડે. શું કામ? કે કટોકટીની સ્થિતિમાં જ્યારે પણ લોકોને નાણાંની જરૂર પડે તે આપવા માટે સક્ષમ બને એટલા માટે. ઓકે,
પરીક્ષા માટે શું યાદ રાખવાનું કે ભાઈ NDTL એટલે કુલ ડિપોઝિટ માઇનસ ઇન્ટર બેંક ડિપોઝિટ્સ, એટલે બેંક દ્વારા પોતાની જે કાંઈ પણ ડિપોઝિટ્સ હોય ને એ આમાં ગણવામાં નહીં આવે. ઓકે, કોઈ પણ લોકોએ સ્ટાફે બરોબર છે જે થાપણો જમા કરાવેલ છે એ ગણવામાં આવશે. પછી CRR એટલે NDTL નો ટકા RBI પાસે કેશમાં રાખવા પડે, એટલે કુલ NDTL છે બરોબર ને, એના કેટલા ટકા, તો કે અત્યારે 4%, 3% જે આપણે RBI ને જમા કરવા પડે રોકડ સ્વરૂપે એને CRR કહેવાય. CRR વધે તો બેંકની લોન આપવાની ક્ષમતા ઓછી થાય. તો યાદ રાખજો વાઇસ વર્સા છે. ઓકે, CRR વધારે તો જે તે બેંકની લોન આપવાની ક્ષમતા ઓછી, અને CRR ઓછું તો બેંકની લોન આપવાની ક્ષમતા કેવી, વધારે. તો આવી રીતના આ મુખ્ય તફાવત છે, એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અને ફરી એકવાર આપણે RRB માટે વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ લોન્ચ કરવામાં આવેલ છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાવા માંગતા હોય 8 સપ્ટેમ્બરથી આ બેચ સ્ટાર્ટ થાય છે. તો મેક્સિમમ વિદ્યાર્થીઓ કે ભાઈ RRB ક્લર્કની આ વખતે પરીક્ષા પાસ કરવાની છે તો જોડાઈ જવાનું છે. ઓકે, વિશેષતાઓ 180+ અવર્સના લાઈવ લેક્ચર્સ મળશે, લેક્ચરની PDF મળશે બરોબર. ચેપ્ટર વાઇઝ તમને 100 પ્રશ્નોના MCQ પ્રેક્ટિસ માટે મળવાના છે. આ સિવાય તમને પ્રેક્ટિસ શીટ્સ છે, મોક ટેસ્ટ મળવાની છે, કરંટ અફેર મળવાનું છે, ખાસ બેન્કિંગ અવેરનેસનું કરંટ આપણે બેન્કિંગ કરંટ તરીકે પણ લાવીએ છીએ. ઓકે, આ સિવાય વિષયો તો કે ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી છે, કરંટ અફેર છે, બેન્કિંગ અવેરનેસ છે. શુદ્ધ ગુજરાતી ભાષામાં તમને આ વિષયો ભણાવવામાં આવશે અને તમને સરળ રીતે કેમ યાદ રહી જાય, અને હવે ગુજરાતી વિદ્યાર્થીઓ પણ બેંકમાં નોકરી કરશે તેના માટેની આ ખાસ અગત્યની બાબત છે. અને લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને એકચ્યુઅલ પ્રાઇસ 9,000 રૂપિયા છે, પરંતુ હાલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ફક્ત 4,999 તમે જોડાઈ શકો. ઓકે, અને એવી રીતના જે કોઈ પણ વિદ્યાર્થીઓને તૈયારી થઈ ગઈ છે અને એમને રેકોર્ડિંગ બેચ જોઈએ છે તો આ રેકોર્ડેડ બેચ છે, બિગિનર ટુ બેન્કર. ઓકે, IBPS, RRB, SBI, ક્લર્ક એન્ડ PO માટેની કોમ્બાઇન બેચ. એમાં પણ તમને સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવેલો છે, પ્રેક્ટિસ પ્રશ્નો આપવામાં આવેલા છે, પ્રેક્ટિસ શીટ્સ છે. ઓકે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેનો અભ્યાસક્રમ આમાં તમને ભણાવવામાં આવેલ છે. અલગ અલગ 2 સમયગાળા માટે તમે પરચેઝ કરી શકો. 6 મહિના માટે 1,999 અને 12 મહિના માટે 2,999. ગણેશ ચતુર્થી નિમિત્તે ઓફર ચાલી રહી છે, એટલા માટે તમને આ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર મળી રહ્યું છે. ત્યારબાદ ભાવ વધશે, હવે છેલ્લા 2 દિવસ છે. ઓકે, તો વહેલી તકે જોડાઈ જાવ. 5 સપ્ટેમ્બરે રાત્રે 11:59 થી ઓફર પૂરી થઈ જશે, પછી ભાવ વધી જશે. એના કરતાં જો તમારે જોડાવવું હોય તો તમે અત્યારે જોડાઈ શકો. અને રેકોર્ડેડ બેચ પરચેજ કરવા માટે તમારા વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. ઓકે, લાઈવ માટે વેબ સંકુલ લાઈવ અને આના માટે વેબ સંકુલ ઓફિશિયલ. વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.